સો કોઈ બી નવો વ્યક્તિ છે એને ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લેવો હોય અથવા તો આ ડાયમંડ ફિલ્ડમાં આવવું હોય તો એના માટે શું કરવું જોઈએ? જો એમને તો પહેલા તો સૌથી પહેલા એને આગળનો ગોલ ડિસાઈડ કરવો જોઈએ કે ભાઈ એને જોબ કરવી છે કે બિઝનેસ કરવો છે. એ ખાલી અમને એટલું બતાવી દેશે ભાઈ જોબ કરવો છે અને બિઝનેસ કરવું છે, તો અમે એ પ્રમાણનું એને કોર્સ સજેસ્ટ કરશું. એને સિમ્પલ કંઈ જ નથી કરવાનું, એમને ખાલી એક ડિસાઈડ કરવાનું છે કે મારે જોબ કરવી છે કે બિઝનેસ કરવું છે. બાકી એની સફળતા પાછળ ટોટલી મહેનત અમે કરશું. મતલબ વ્યક્તિએ કોઈ બી વિદ્યાર્થી ખાલી આવીને એટલું કહેવાનું છે કે ભાઈ મારે આ શીખવું છે, મારે પછી જોબ કરવી છે કે બિઝનેસ કરવો છે, પછી તમારું મોડ્યુલ હોય એ પ્રમાણે તમે એમને ટ્રેનિંગ આપો છો. જી, ટ્રેનિંગ આપીએ છીએ. હવે તમારે અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તમારી પાસે ઓલરેડી અત્યારે કરંટમાં આવતા હશે, બરાબર છે? સો એ કેવું પરફોર્મન્સ આપે છે, કેટલા લેવલ સુધી પહોંચ્યા છે, તો આ બધાનું તમે મૂલ્યાંકન કેવી રીતે કરો છો, કેવી રીતે હોય છે? જો સૌથી પહેલા તો અમે જ્યારે બી મોડ્યુલ વાઇઝ અમારા કોર્સ ડિઝાઇન કરેલા છે એ પ્રમાણે એની એક્ઝામ ઇન્સ્ટિટ્યૂટ લેતી હોય છે, થિયરિકલ અને પ્રેક્ટિકલ બંને. આ સિવાય અમે ઇન્ટર્નશીપ જોબમાં મોકલતા હોઈએ છીએ અને પ્લસ કે આ બધા કોર્સ કમ્પ્લીટ કર્યા પછી અમે તો એક ફાઇનલ એક્ઝામ લેતા જ હોઈએ છીએ. એની સાથે સાથે અમે માર્કેટમાં બી ઇન્ટર્નશીપ દ્વારા એનું નોલેજનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ.